परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एवं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं नमामि। ॐ पार्थाय प्रतिबोधिनां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सत्तरमो श्लोक। श्रीभगवानुवाच तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः गच्छन्त्य पुनरावृत्तिम् ज्ञाननिर्धूतकल्मषाः विद्याविनयसम्पन्ने ब्राह्मणे गविहस्तिनि शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः इहैव तेर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः।
જીવનમાં મનુષ્યએ કેટલી પ્રગતિ સાધી એનો માપદંડ છે એણે જીવનમાં કેટલી માનસિક સ્વસ્થતા સમતા પ્રાપ્ત કરી. મનુષ્યની પરિપક્વતાનો પણ આ જ માપદંડ છે. એટલું જ નહીં, મનુષ્યની મનુષ્યતા, માનવતા, ગરિમા, તેજસ્વીતા, મહિમા આ બધાનું પ્રગટીકરણ એના સમત્વ દ્વારા સંભવ બને છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સમગ્ર ગીતામાં આ જ ઉપદેશ આપી રહેલા છે. કેવી રીતે જીવન જીવવું, વિષમ પરિસ્થિતિમાં મનની સમતા કેવી રીતે જાળવવી, ઘટનાઓ પ્રત્યે કેવા પ્રકારનો અભિગમ મનુષ્ય રાખે તો એના માટે શોભાપ્રદ બની રહે, કેવા પ્રકારનો અભિગમ વાસ્તવમાં એને માનવ બનાવે છે. આ બધું ભગવાન કૃષ્ણચંદ્ર આપણને ગીતાજીમાં સમજાવી રહેલા છે. છેલ્લે એમણે કહ્યું, ઇહૈવ તૈર્જિત સર્ગઃ યેષામ મનઃ સામ્ય સ્થિતઃ. જેનું મન સામ્યમાં, સમતામાં સ્થિત થયું એના વડે આ જ જન્મમાં સર્ગઃ જીતઃ, જીવન જીતાઈ ગયું. જીવન જીતાઈ ગયું એનો અર્થ જીવન સફળ થઈ ગયું. એણે જગતને પણ જીતી લીધું. કારણ કે જે મનુષ્ય સમતામાં સ્થિત રહેતા શીખી ગયો એને પછી સુખી દુખી કરવા માટે જગત નાનું પડે છે. અને જગત જ્યારે નાનું પડી જાય, મને સુખી દુખી કરવા માટે જગત જ્યારે વામણું સિદ્ધ થાય તો સમજવાનું કે હું મહાન થયો છું. પણ જ્યારે જગત મને ભયાનક લાગતું હોય, બહુ મોટું લાગતું હોય અને એની સામે હું મને પોતાને વામણો અનુભવ કરતો હોય તો સમજવાનું કે હજુ જીવનમાં ઘણું આગળ વધવાનું છે. આ જ્ઞાન મને એક એવી દ્રષ્ટિ આપે છે, મને એટલો બધો મહાન બનાવી દેશે કે જે મારી મહાનતાની સામે જગત નાનું સિદ્ધ થઈ જાય છે. ભગવાન કૃષ્ણ એવી જ કોઈક દ્રષ્ટિ અહીંયા પ્રદાન કરી રહેલા છે. ઇહૈવ તૈર્જિત સર્ગઃ યેષામ મનઃ સામ્ય સ્થિતઃ. જેનું મન સામ્યમાં સ્થિત થયું. વ્યવહારમાં પણ આપણે જોઈએ, જુગાર રમનારા, સટ્ટા ખેલનારા, ઊંધા ચત્તુ કરનારા, એમને નુકસાન જાય તો એ પણ થોડી વારમાં સ્વસ્થ થઈ જતા હોય, ફરી પાછું આગળ ખેલવા લાગતા હોય છે. તો પછી જે ભગવાનનો ભક્ત છે, જે સત્સંગી છે, જે કર્મયોગી છે, એ પોતાના જીવનને સમત્વ, પોતાના મનને સમતામાં સ્થાપિત શા માટે ના કરી શકે? થોડી સમજદારી કેળવે, થોડી યોગ્ય દ્રષ્ટિકોણ થોડો કેળવતા શીખે તો આ બધું જીવનમાં સંભવ છે. જીવનમાં બધી આકુળતા, વ્યાકુળતા છૂટી જાય, શોક મોહ છૂટી જાય, ઉદ્વેગ છૂટી જાય, સર્વ પ્રકારના બળાપાઓથી મનુષ્ય મુક્ત થઈ જાય જો આ સમતાને પોતાના જીવનમાં એ ધારણ કરતા શીખી જાય તો ગયે વખતે આપણે વિચાર કરતા હતા કે ભગવાન સમદર્શનને લક્ષ્ય રૂપે દર્શાવે છે અને એના સાધન રૂપે પણ આ સમત્વની જ સાધના દર્શાવે છે.
સમદર્શન સાધ્ય છે, સમભાવ સાધન છે. અને આ જે સમત્વની સાધના જે છે એને જુદા જુદા સ્તર ઉપર જોવાની રહેશે. ગઈ વખતે આપણે વિચાર કરતા હતા કે સર્વપ્રથમ તો છે સુખ દુઃખમાં સમત્વ. તો સુખ દુઃખમાં સમત્વ જે ધારણ કરે છે એને ભગવાને અહીંયા અધિકારી કહેલો છે. એ જ્ઞાન માટે અધિકારી બને છે. તો આપણે જાણીએ છીએ મનુષ્યનું જીવન એ સુખ દુઃખની ઘટમાળ છે. એને કોઈ ટાળી શકે એમ નથી. પ્રતિકારો ભવેદ્યદિ, જો આનો પ્રતિકાર થઈ શકતો હોત તો નલ રામ યુધિષ્ઠિર ક્યારેય પણ દુઃખી થયા ન હોત. પરંતુ એમના જીવનમાં પણ દુઃખ આવેલું છે. તો મનુષ્યનું જીવન જ પાપ અને પુણ્યનું મિશ્રણ છે. પાપ પુણ્યના મિશ્રણથી જ આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. અને પાપ કર્મનું ફળ છે દુઃખ, પુણ્ય કર્મનું ફળ છે સુખ. તો એવા મિશ્રિત દેહમાં આ સુખ દુઃખને ટાળવા એ કોઈના હાથની વાત નથી. માટે ભગવાને જ કહી દીધેલું છે કે અર્જુન તાન તિતિક્ષસ્વ, એને તું સહન કર. પરંતુ આ સહન કરવાની પણ કળા હોય છે. માણસ હાય હોય કરીને પણ સહન કરી શકે અને હસતા હસતા પણ એને સહન કરી શકે. એ રડતા રડતા પણ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ શકે અને હસતો હસતો પણ થઈ શકે. તો ભગવાન અહીંયા કહે છે કે સહન કરવાનું એટલે કેવી રીતે? તો કે પ્રસન્નતા પૂર્વક. સહનમ સર્વ દુઃખાનામ, સર્વ દુઃખોનું સહન જે છે અપ્રતિકાર પૂર્વકમ, ખોટી રીતના પ્રતિકારથી નહીં પરંતુ સમજદારીપૂર્વક પ્રતિકાર કરો. જેટલું ટાળી શકાય એટલું ટાળો અને ના ટાળી શકાય ત્યારે એને પ્રસન્નતાપૂર્વક સ્વીકારતા શીખી જાઓ. તો સુખ દુઃખની ઘટમાળ તો ચાલતી જ રહેવાની છે. અને એના નચાવ્યા મનુષ્ય જો નાચતો રહે તો એના માટે શોભાપ્રદ નથી. મનુષ્યની શોભા એમાં છે કે જગતમાં ઉથલ પાથલ થાય પરંતુ હું હંમેશા સિંહની જેમ નિડરતાથી સર્વ પરિસ્થિતિમાંથી પસાર થઈ જાઉં. કોઈ પણ પ્રકારની ફરિયાદ વગર, કોઈ પણ પ્રકારના વિલાપ વગર. તો વિલાપ રહિત એનો સ્વીકાર કરવો, એને જ ભગવાન કહે છે તિતિક્ષસ્વ, તું સહન કર. અને વાસ્તવમાં જોઈએ તો સહન કરવું ના કરવું એ વસ્તુ કોઈ વિકલ્પ આપણી પાસે છે નહીં. જે આવવાનું છે એ તો આવવાનું જ છે. પછી હું સમજદારીપૂર્વક એનો સ્વીકાર કરી લઉં, હું સ્વીકાર ન કરું તો પણ એ સહન તો મારે કરવાનું જ છે. અને જ્યારે ભગવાને બુદ્ધિ શક્તિ આપી છે, વિચાર શક્તિ આપી છે, તો સમજદારીપૂર્વક સ્વીકાર શા માટે ના કરું? મારા જીવનના એટલા સમયને હું દુઃખથી ગ્રસ્ત, વિહવળતાથી ગ્રસ્ત શા માટે બનાવું? એટલો સમય હું બરબાદ શા માટે કરી નાખું? તો ભગવાન હંમેશા સ્વસ્થતાને પ્રેમ કરે છે. ભગવાનને આ બધા શબ્દો ખૂબ જ પ્રિય છે, માટે જ વારંવાર વાપરતા રહે છે. અને ભગવાન કૃષ્ણના જીવનના, એમના સ્વયંના જીવનમાં જોઈએ તો પણ એ હંમેશા સમસ્થિતિમાં રહેલા છે. ગમે એવા ઝંઝાવાતોએ ક્યારેય પણ એમના મુખ પરના મલકાટને ક્યારેય પણ ઓલવાયેલ નથી. હંમેશા એ મલકતું મુખ જ છે, ગમે એવી પરિસ્થિતિ એમના જીવનમાં પ્રાપ્ત થયેલી હોય. અને એટલા માટે જ કહેવાય કે ગીતા જે છે એ કૃષ્ણનું સાક્ષાત જીવન છે. એ શબ્દ માત્ર નથી કે કૃષ્ણનો ઉપદેશ માત્ર નથી. ગીતા જે છે એ સાક્ષાત કૃષ્ણ રૂપા છે, એનું જીવન છે. એના એક એક શબ્દને આપણે કૃષ્ણના જીવનની સાથે જોઈ શકીએ છીએ. તો એમનું જીવન બોલે છે, એમના જીવનનો નિચોડ છે. એટલા માટે જ ગીતાના શબ્દો આજે પણ એટલા પ્રભાવશાળી છે, આજે પણ એટલી અસર કરનારા છે.
તો ભગવાન જ્યારે કહેશે કે તાન તિતિક્ષસ્વ, તો ભગવાનમાં શ્રદ્ધા ધરાવનારો એને સ્વીકારી લે, સમજી લે કે બરાબર છે. જો ઉપાય હોત તો ભગવાને જરૂર બતાવ્યો હોત, એને ટાળી શકાતું હોત તો ભગવાને જરૂર કહ્યું હોત કે આમ કર તો આ બધું ટળી જશે. પણ ભગવાને એવું કહ્યું નથી. એ જ દર્શાવે છે કે એને મારે સ્વીકાર્યા વગર છૂટકો નથી. અને વાસ્તવમાં જોઈએ તો મનુષ્યને સુખમાં તો કોઈ ફરિયાદ હોતી નથી. ફરિયાદ ક્યાં થાય છે? દુઃખમાં થાય છે. ભગવાન બંને શબ્દ વાપરે છે, સમ સુખ દુઃખ. સુખ અને દુઃખ બંનેમાં શું ધારણ કરવાનું છે? સમતા ધારણ કરવાની છે. આપણને થાય કે સુખમાં તો કંઈ તકલીફ નથી. વાત સાચી, સુખમાં કંઈ બહુ ફરિયાદ થતી નથી. પરંતુ સુખમાં જેટલો છકે એટલો જ દુઃખમાં એ દુઃખી પણ થવાનો. સુખમાં એ સમત્વ ધારણ કરશે તો દુઃખમાં પણ સ્વસ્થ રહેવાનો એના માટે અવસર છે. પણ મનુષ્ય એવું વિચારી લે કે ના, સુખમાં તો કંઈ જરૂર નથી, આનંદ મંગલ કરો, ઉછળી પડો, નાચો કૂદો, કંઈ આવશ્યકતા નથી વિચાર કરવાની. તો ત્યાં જે વિચાર નહીં કરે, ત્યાં જે પોતાના મનને સંભાળીને નહીં રાખે, એ દુઃખમાં પણ સંભાળીને રાખી શકવાનો નથી. એટલા માટે ભગવાને બંને શબ્દો વાપરવા પડે છે. નહીં તો ભગવાન એક જ શબ્દ કહી દે કે ભાઈ દુઃખમાં તું સમતા ધારણ કર. પણ ભગવાન જાણે છે કે જે સુખમાં ન કરી શકે એ દુઃખમાં પણ સમતા ધારણ કરી શકવાનો નથી. અને કદાચ આપણે વિચારીએ કે મને દુઃખ પ્રત્યે જ વધારે ફરિયાદ છે, તો ત્યાં પણ આપણે એવો જ વિચાર કરવો પડે કે દુઃખની જે સારી બાજુ છે, પ્લસ પોઈન્ટ જે છે, એને મનુષ્યએ જોવા પડે. હંમેશા એ દુઃખને કેવું ગણે છે? કે પોતાના માટે ભયાનક ગણે છે. દુઃખને હંમેશા ખરાબ ગણે છે. અને એટલા માટે દુઃખ પ્રત્યે એનો વિરોધ વધારે હોય છે. તો અનુકૂળ પરિસ્થિતિમાં તો કોઈ તકલીફ નથી, પણ અંદર જે વ્યાકુળતા, વિહવળતા જે થાય છે, શેના માટે થાય છે? દુઃખદ પરિસ્થિતિ માટે થાય છે. કઈ વિકટ પરિસ્થિતિ આવી, કઈ ઊંધા જતું થાય તો એ એના માટે સ્વીકાર્ય બનતું નથી. તો એને પણ સ્વીકાર્ય બનાવવા માટે અહીંયા દુઃખની જે પ્લસ પોઈન્ટ જે છે, જે સારી બાજુ જે છે, એને મનુષ્યએ વિચારવી જોઈએ. તમે કહેશો કે એમાં વાળી સારી બાજુ કઈ હોય? દુઃખ તો દુઃખ છે હંમેશા, એ તો ટાળવું જ જોઈએ. એમાં પ્લસ પોઈન્ટ કયા ખબર છે કોઈને? કયા છે? વિચાર કરો. હા, પાપ કર્મો કપાય. બરાબર. જેટલું જીવનમાં દુઃખ આવે, થાય શું? પાપ એટલા કપાય. પછી એક જણ બોલો તો મને સંભળાય. ભગવાનની યાદ આવે, પછી શીખવા મળે કંઈક, ક્ષમતા વધે, પછી અગાઉ કરેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય. બરાબર. થપ્પડ લાગી એટલે તો શીખે ને, તો જ માણસ કહેવાય. પછી પ્રતીક્ષા તો કરવાની જ છે. હજુ તો ઘણું બધું છે. દુઃખની અંદર ઘણા બધા હીરા મોતી માણેક પડેલા છે, જોતા આવડે તો. હે, સુખનું મૂલ્ય સમજાય. બરાબર. વિચારો, ખબર પડશે હજુ. હા, વૈરાગ્ય આવે. બહુ સરસ. હા, કોન્ફિડન્સ આવે, આત્મવિશ્વાસ વધે. હા, સરસ. સહન શક્તિ વધે. કેટલા બધા થઈ ગયા ને. આ બધા શું છે? હીરાઓ છે. હે, આવા હીરાથી ભરેલા દુઃખને આપણે શું કરીએ છીએ? જ્યાં નહીં જોઈએ કે હે, દૂરથી જ કે હટાવો હટાવો.
તો વસ્તુતઃ કોને ફેંકી દઈએ છીએ? અમૂલ્ય હીરાઓને ફેંકી દઈએ છીએ. દુઃખમાં હજુ પણ ઘણું બધું છે. દુઃખ જે છે સર્વપ્રથમ તો મનુષ્યની વિચાર શક્તિને જાગૃત કરે છે. એનું કારણ શું? જ્યારે કોઈ દુઃખદ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે મનુષ્ય વિચારવું પડે છે કે આમાંથી રસ્તો કેવી રીતે કાઢવું. સુખમાં બહુ કંઈ વિચારવું પડતું નથી. શા માટે? બધું અનુકૂળ જ છે, બરાબર છે. પણ દુઃખદ પરિસ્થિતિમાં રસ્તો કાઢવો પડે છે. અને રસ્તો કાઢવો પડે છે કેવી રીતે કઢાય? બુદ્ધિ ચલાવવી જ પડે કે ભાઈ શું કરીએ તો આમાંથી હેમખેમ પસાર થઈ જવાય. તો આ સર્વપ્રથમ દુઃખનો પ્રસાદ છે, મહામૂલો, કે જે મારી વિચાર શક્તિને જાગૃત કરે છે. મને જે ઈશ્વર તરફથી અમૂલ્ય ભેટ મળેલી છે એનો ઉપયોગ કરતા શીખવાડે છે. બુદ્ધિ શક્તિ, વિચાર શક્તિનો ઉપયોગ કરતા હું શીખું છું. સાથે જીવનમાં આવતું દુઃખ જે છે એ મનુષ્યને નમ્ર બનાવે છે, વિનયી બનાવે છે. એ અક્કડ થઈને ઊભો રહેતો નથી. દુઃખ જે છે મનુષ્યને ઝૂકતા શીખવાડે છે. એના અહમનું ગલન કરનારું છે. આત્મવિશ્વાસ વધારે છે, સાથે સાથે ઝૂકતા પણ સ્વીકારે છે. અને આ બંને વસ્તુ જીવનમાં આવશ્યક છે. તો જે જીવનમાં વિનયની, નમ્રતાની પ્રતિષ્ઠા કરે છે, એટલું જ નહીં, દુઃખ જે છે મનુષ્યને વધારે ને વધારે સંવેદનશીલતા પ્રદાન કરે છે. જેણે જીવનમાં દુઃખ અનુભવેલું છે એ બીજી વ્યક્તિના દુઃખને પણ સમજી શકે છે. જેણે પોતે દુઃખ ઝીલેલું નથી એ બીજાના દુઃખને સમજી ના શકે. ઘાયલ કી ગત ઘાયલ જાણે. જે ઘાયલ થયેલો છે, જેણે પીડા અનુભવેલી છે, એ જ બીજાની પીડાને સમજી શકે છે. જેણે જીવનમાં કોઈ કષ્ટ અનુભવ્યું નથી એ બીજાના કષ્ટને ના સમજી શકે. એટલે જ ઇતિહાસમાં કંઈક કથા આવે છે ને, દાખલો આવે છે, ઈરાનની મહારાણી કે ઈરાકની મહારાણી કોઈક કે ત્યાં દેશમાં દુકાળ પડ્યો, પણ મહારાણીને તો ખબર જ નથી કે દુઃખ કોને કહેવાય. તો દુકાળ પડ્યો તો કોઈકે મહારાણીને જઈને કીધું કે એવો દુકાળ છે કે પ્રજાજનો પાસે બ્રેડ અને દૂધ પણ નથી ખાવા માટે. કે તો કે બ્રેડ અને દૂધ ના હોય તો એમને કહો બ્રેડ ને બટર ખાય. કે બ્રેડ ને દૂધ ના હોય તો શું ખાવાનું કહેવાનું? દૂધ ના હોય તો બટર જોડે ખાય. કે કારણ કે એને કલ્પના જ નથી કે આ ના મળે એટલે શું. દૂધ ના મળે તો ત્યાં બટરની તો વાત જ ક્યારે. પણ એ કહેશે કે આવું ખાઈ લે, બધાને કહો. કે તો એ શું દર્શાવે છે કે એને બીજાના કષ્ટની ખબર જ નથી. તો જેના જીવનમાં દુઃખ આવેલું છે એ વધારે સંવેદનશીલ બને છે. જેણે ભૂખનો અનુભવ કર્યો છે, જે ભૂખ્યો રહેલો છે, જેને ખબર છે કે ભૂખની પીડા શું છે, એ આંગળે આવેલા ભૂખ્યા માણસને ક્યારેય એમનેમ નહીં કાઢે, કારણ કે એણે અનુભવેલું છે. પહેલાના સમયમાં, એટલે કે અમુક વર્ષો પહેલા ઋષિકેશ, હરિદ્વારમાં એવી એક પ્રથા હતી કે જે આશ્રમ હોય
આશ્રમની સંભાળ માટે એક કોઠારી નીમવામાં આવે. કોઠારીનો અર્થ કે જે કેરટેકર, આખા આશ્રમની સંભાળ રહે. અને મુખ્યતયા આશ્રમમાં સંભાળ શેની લેવાની? તો કે રસોડાની, જે સ્ટોર રૂમ હોય એની જે સંભાળ લે એને કોઠારી કહેવાય. તો આશ્રમમાં જ્યારે કોઠારીનું ચયન કરવાનું હોય, એની નિયુક્તિ કરવાની હોય, તો એને પહેલાં પૂછવામાં આવતું કે 4 ધામ યાત્રા કેટલી વાર કરી છે? તો કોઈ કોઠારી કે 1 વાર કરી છે, બીજો કે 3 વાર કરી છે, ત્રીજો કે 5 વાર કરી છે. તો કોને પસંદ કરવામાં આવે? જેણે 5 વાર કરી હોય એને પસંદ કરવામાં આવે. શા માટે? કે પહેલાં પૈદલ યાત્રા હતી. આજની જેમ સુવિધા તો નહોતી કે પહેલેથી જઈએ ને થાળી તૈયાર હોય, એવી તો યાત્રા નહોતી. પેદલ જવું પડે, જ્યાં ને ત્યાં ખાવું પડે, ભૂખ્યા રહેવું પડે. તો જેણે વધારે યાત્રા કરેલી છે એણે અનેક વખત આ ભૂખમરો સહેલો હશે. એ ભૂખની પીડા એણે સહેલી છે. કયા સમયે ક્યાં પહોંચો, ત્યાં કોઈ તમને મળે તો એ પાછો ખવડાવે, ના ખવડાવે, ચાલીને થાક્યા પાક્યા આવ્યા હોય તો એ ભૂખ તરસની પીડા શું છે એ એણે અનુભવેલી છે. જેટલી વધારે યાત્રા કરી હોય એટલી પીડા એણે વધારે અનુભવેલી હોય. અને એવા માણસને આશ્રમમાં કોઠારી તરીકે રાખવામાં આવે કે જેથી કરીને આશ્રમમાં કોઈ રાત્રે પહોંચ્યો, એ ભૂખ્યો હોય તો એને પણ એ ખવડાવે. કારણ કે એણે પીડા અનુભવેલી છે. એ પોતે યાદ કરે કે હું ક્યારેક કોઈના દ્વારે ગયો હતો અને ભૂખ્યો પહોંચ્યો હતો, મને ખવડાવ્યું હતું, મને કેટલી શાંતિ મળી. ખાવાનું નહોતું મળ્યું તો મને કેવું કષ્ટ થયું હતું. એમાંથી એ પસાર થયેલો છે. અને આશ્રમમાં એ જો કોઠારી તરીકે હોય, હેડ તરીકે હોય, તો ગમે તે સમયે કોઈ પણ અતિથિ આવે તો એની પીડાને સમજી શકે, એ ક્યારેય એને કાઢી નહીં મૂકે. તો આવી વ્યક્તિને ત્યાં રાખવામાં આવતી હતી. કારણ શું? એ પોતે એ દુઃખમાંથી પસાર થયેલો છે. તો દુઃખમાંથી પસાર થનારો વ્યક્તિ બીજાની પીડાને સમજી શકે, એ પોતે સંવેદનશીલ બને છે. તો દુઃખની આ પણ એક બહુ મોટી કૃપા છે કે જે મનુષ્યને સંવેદનશીલ બનાવે છે. આ જ દુઃખ જે છે એ મારા જીવનને પ્રાર્થનાથી ભર્યું બનાવે છે, પ્રાર્થનામય જીવન બનાવે છે. કારણ કે દુઃખમાં જ ભગવાન વધારે યાદ આવે છે. કોઈના સહારાની આવશ્યકતા હોય છે, પ્રભુ ત્યારે વધારે ને વધારે આપોઆપ સ્મરણમાં આવે છે. તો દુઃખ જે છે એ જીવનને પ્રાર્થનામય બનાવનારું છે. અને એના દ્વારા એ મારા જીવનમાં ઈશ્વર શરણાગતિ, ઈશ્વર ભક્તિ આ બધામાં પણ વૃદ્ધિ કરે છે. વિપદ સંતુ ન સશ્વત તત્ર તત્ર જગત ગુરો. કુંતી ભગવાન કૃષ્ણને કહે છે કે પ્રભુ, બીજું તો શું માગું, મારે આપની પાસે બીજું કંઈ નથી જોઈતું, પરંતુ અમારા જીવનમાં વારંવાર વિપત્તિઓ આવે. શા માટે વિપત્તિઓ આવે? કારણ કે જ્યારે જ્યારે અમારા પાંડવો ઉપર વિપત્તિ આવી ત્યારે સાથે સાથે કોણ આવ્યા છે? તમે પધારેલા છો. તો જ્યાં પણ વિપત્તિ છે ત્યાં સાથે સાથે વિશ્વનાથ પધારે છે. તો કુંતી આ જ વરદાન માગે છે કે પ્રભુ બીજું કંઈ જોઈતું નથી. કારણ કે દુઃખ હંમેશા મને ઈશ્વરની સમીપ રાખે છે, ઈશ્વરથી અભિમુખ કરે છે. એનાથી આગળ જીવનમાં આવતું દુઃખ મારા જીવનનું ઘડતર કરનારું છે. જીવન ઘડતર કરી અને એક સુંદર માનવ મૂર્તિનું નિર્માણ કરે છે. આ જ દુઃખ જીવનમાં વિવેક વૈરાગ્યનું પ્રગટીકરણ કરે. એટલા માટે કહેવામાં આવે કે
મોટે ભાગે જે સાધુ થયા હોય એ શા માટે થયા હોય? એની પૂર્વે શું અનુભવેલું છે? દુઃખ અનુભવેલું છે, એનાથી વૈરાગ્ય પ્રાપ્ત થયેલું છે. એમાં અપવાદ પણ હોઈ શકે અને કદાચ પોતાના જીવનમાં અનુભવ્યું ના હોય તો બીજાના જીવનના અનુભવોનું અવલોકન કરેલું હોય, બીજાના જીવનમાં એ દુઃખ પરંપરા જોઈ હોય અને પરિણામે અંતરમાં વૈરાગ્ય પ્રાપ્ત થયો હોય. અને આ રીતે વિવેક વૈરાગ્યને જગાડી જીવનમાં આવતું દુઃખ જે છે એ મનુષ્યને અધ્યાત્મ પથગામી બનાવે છે, અધ્યાત્મ પથનો યાત્રી બનાવે છે. એનો અર્થ એ સાચા માર્ગે લઈ જનારું છે, શ્રેયના માર્ગે લઈ જનારું છે. સાથે સાથે જીવનમાં આવતું દુઃખ મનુષ્યને અંતર્મુખ બનાવી જીવનના મૂળભૂત પ્રશ્નો પ્રત્યે જાગૃત કરે છે. આ બધા મુદ્દાને સામે રાખીને હવે તમે કહો કે દુઃખને ગળે વળગાડવા જેવું છે કે નાખી દીધા જેવું છે? શું કેવું? કેમ એમ થાય કે બોલશું ક્યાંક હમણાં ટપકી પડશે તો કે હું તો દુઃખને પ્રેમ કરું છું, ક્યાંક પેલું આવી પડ્યું તો શું કરવું કે? પણ વાસ્તવિકતા આ જ છે. મનુષ્ય જો જોતા શીખે, એના દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવતા શીખે તો દુઃખમાંથી પણ આટલું બધું શીખી શકે છે. જરૂર આપણે સામે ચાલીને દુઃખ ઊભું કરવાનું નથી કે આ બધું સાંભળીને હવે તો શું જીવનમાં શું જોઈએ? દુઃખ જ જોઈએ અને માટે કંઈક ને કંઈક કરીને દુઃખ ઊભું કરું એવું કહેવાનું તાત્પર્ય નથી. પરંતુ કહેવાનું તાત્પર્ય છે જેને ટાળી શકાય એવું નથી અને જેને સ્વીકારવાનું છે તો આવી સમજદારી સાથે હું સ્વીકારું તો એ દુઃખમાં પણ હું સ્વસ્થ રહી શકું, પ્રસન્ન રહી શકું. તો હાથે કરીને ઊભું કરવાનું નથી કે આવ ભઈલા દુઃખ મારી ઘરે આવી જાકે, એવી રીતે કરવાની આવશ્યકતા નથી, એવું કરવાની જરૂર નથી ને એવું કરીએ તો એ મૂર્ખામી પણ કહેવાય. પરંતુ જે ટાળી શકાય એવું નથી, અવશ્યમ ભાવી છે. જેટલો મારો પ્રયત્ન કરું ને જેટલું ટાળી શકું એટલું ટાળ્યું, પણ બાકીનું જે ટાળી શકાય એવું નથી. જ્યાં મારા પ્રયત્નની એક સીમા આવી જાય તો ત્યાર પછીનું જે છે એના માટે આ પ્રકારનો દ્રષ્ટિકોણ કેળવવાનો. તો આ બધા મુદ્દાને સામે રાખીને એવું પણ નથી કે આપણે દુઃખનો પ્રતિકાર ન કરીએ, જરૂર પ્રતિકાર કરીએ. હમણાં કહ્યું એ પ્રમાણે મારા પ્રયત્નથી જેટલો પણ પ્રતિકાર થઈ શકે, જેટલું પણ હું ટાળી શકું એને ટાળવાનું હોય, જેટલું પણ નિવારણ કરી શકું એનું નિવારણ કરવાનું હોય. પણ જેને નિવારી નથી શકાતું એના સંદર્ભમાં આ પ્રમાણનો દ્રષ્ટિકોણ, આ પ્રમાણેનો અભિગમ કેળવવામાં આવે તો જે ટાળી ન શકાયું એના પ્રત્યે જીવનભર ફરિયાદો રહેતી હોય એ ફરિયાદોમાંથી હું મુક્ત થઉં. જે ટાળી નથી શકાતું એના કારણે જીવનમાં ઉદ્વેગ, બેચેની અનુભવાતી હોય એ બધામાંથી હું મુક્ત થઉં, મારા મનને હું સમત્વમાં સ્થિર કરી શકું. તો આવા તાત્પર્ય સાથે, આવી સમજદારી સાથે દુઃખની સાથે ડીલ કરવાનું, એની સાથે વ્યવહાર કરવાનો. અને તો સુખ અને દુઃખ બંનેમાં હું સમ રહી શકું, જીવનમાં સમતાને સ્થાપિત કરી શકું. એટલું જ નહીં, સાધકના જીવનમાં જ્યારે કોઈ મહાન લક્ષ્ય સામે રહેલું હોય
ત્યારે જીવનમાં પ્રાપ્ત થતા આ બધા સુખ દુઃખના જે પણ તરંગો જે છે એ બધા બહુ જ ગૌણ બની જાય. તો કહેવાનું તાત્પર્ય છે, જીવનમાં હંમેશા કોઈ મહાન લક્ષ્યને સામે રાખો તો આ બધું ધીમે ધીમે ગૌણ બની જાય. મહાન લક્ષ્ય સામે રહે, એની પ્રાપ્તિ માટેની તત્પરતા જીવનમાં રહે તો આ બધું ધીમે ધીમે ગૌણ બની જાય. જેમ બાળક જે છે, બાળકને પોતાના ખેલમાં રમતમાં એટલો બધો આનંદ આવે છે કે એ ઉપર સૂર્યનો તાપ હોય, લોમલુખાર તડકો હોય, પણ એને એ ભૂલી જાય છે. પરસેવે રેપ જેપ થતો હોય, બધું હોય, અને છતાં પણ એ રમવાનું છોડતો નથી. કેમ? કારણ કે એમાં એને આનંદ આવે છે. એટલો આનંદ આવે છે કે આ તડકો જે છે એને એ ભૂલી જાય છે. માતા પિતા કેટલું વારે એને તડકામાં નહીં રમવાનું, પણ ગમે ત્યાંથી રસ્તો કાઢીને એ બહાર નીકળી જ જાય, જતું જ રહે. માની થોડી આંખ વિચાય એટલી જ વાર તરત જ સરકી જવાનું. કેમ? કારણ કે લક્ષ્ય એ છે અને એમાં જ એને વધારે આનંદ આવે છે. તો તડકો, ભૂખ, તરસ આ બધું ભૂલાઈ જાય છે. એવી રીતે સાધકના જીવનમાં જો કોઈ મહાન લક્ષ્ય હોય અને એ લક્ષ્યની પ્રાપ્તિ પ્રત્યે એને જો પ્રીતિ હોય, તત્પરતા હોય, તો આ બધી બાબતો એના જીવનમાં ધીમે ધીમે ગૌણ થતી જાય. તો દુઃખ જે છે એ પણ જીવનમાં ગૌણ થતું જાય. થોડું ઘણું કષ્ટ એને કંઈ બહુ મોટી પીડા આપતું નથી. એ જાણે છે કે આ બધું તો જતું રહેવાનું, ધીમે ધીમે બધું જતું રહેવાનું છે. આગમાં પાઈ ન, આ બધું આવવા અને જવાવાળું છે. તો આ બધા દ્રષ્ટિકોણથી મનુષ્ય સુખ દુઃખમાં સમત્વને ધારણ કરી શકે. ત્યાર પછી બીજું એક સ્તર છે કર્મમાં સમત્વ. કર્મમાં સમત્વ એનો અર્થ છે વ્યવહારિક દ્રષ્ટિએ અને સામાન્ય દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પણ કર્મને હું નીચું ના ગણું, હલકું ના ગણું. કારણ કે વાસ્તવમાં બાહ્ય રીતે જે કર્મ થાય છે એ કર્મ એટલું મહત્વનું નથી જેટલો એના પ્રત્યેનો દ્રષ્ટિકોણ મહત્વનો છે. હું કેવી ભાવનાથી, કેવા ઉદ્દેશ્યથી કરું છું એના ઉપર કર્મની મહાનતાનો આધાર છે. તો કર્મમાં હું ઉચ્ચ નીચના ખ્યાલ ના રાખું કે આ કામ હલકું છે કે આ કામ મોટું છે. રસોઈ બનાવવી, સફાઈ કરવી, નોકરીએ જવું, બાળકોનો ઉછેર કરવો, કોઈની સેવા કરવી, વૃદ્ધોની સેવા કરવી, આ દરેક કામ સ્વયં મહાન છે જો યોગ્ય દ્રષ્ટિકોણથી કરવામાં આવે તો. ઝાડુ લગાવવું એ પણ મહાન કાર્ય છે. પાયખાનું સાફ કરવું, ટોયલેટ સાફ કરવું એ પણ ઘણું મોટું કર્મ છે. તો દરેક કર્મ સ્વયં મહાન છે જો એને કરનારો એના પ્રત્યેનો દ્રષ્ટિકોણ મહાન રાખે તો. સ્વયં સ્વરૂપથી કર્મ મહાન કે નીચું નથી, હલકું કે ઊંચું નથી. મારા દ્રષ્ટિકોણથી એને હું મહાન બનાવી શકું. તો દરેક કર્મ પ્રત્યે હું એવો દ્રષ્ટિકોણ રાખું. તો કર્મમાં આ પ્રકારેની સમતા કે કોઈ કર્મ નીચું કે હલકું કે ઊંચું એવું નથી. કર્મ કર્મ છે. મારે એના પ્રત્યેનો દ્રષ્ટિકોણ મહાન દ્રષ્ટિકોણ રાખવાનો છે. તો કર્મમાં આ પ્રકારેની સમતા. એનાથી આગળ આવે છે કર્મ ફળની બાબતમાં સમતા. તો પૂર્વ કરેલા કર્મનું પરિણામ તો સુખ દુઃખ આ જીવનમાં પ્રાપ્ત થાય છે, પણ વર્તમાનમાં જે હું કર્મ કરું છું એ કર્મના ફળ પ્રત્યે પણ મનમાં સ્વસ્થતા. તો હું કર્મ કરું એનું ફળ મને ક્યારે મળે એ મારા હાથમાં નથી.
જેમ આપણે કોઈ પણ બીજ વાવીએ એ મારા હાથમાં છે. એને પાણી આપવું, ખાતર આપવું, ધ્યાન રાખવું, આ બધું હું કરું, પણ ત્યાં એક સંભાવના રહેલી છે કે બધું કરવા છતાં પણ ફણગો ના ફૂટે. ફૂટવાની પણ સંભાવના છે, 99% સંભાવના છે, પણ 1% સંભાવના કઈ છે, ના પણ ફૂટે. આપણું વાવેલું બીજ ક્યાં ખોવાઈ ગયું કઈ ખબર પડે નહીં. તો આવી સ્થિતિમાં મનમાં એક પ્રકારની સ્વસ્થતા જાળવવી, કર્મફળ પ્રત્યે સફળતા પણ મળે, નિષ્ફળતા પણ મળે. અને આપણે વિચારીએ તો હંમેશા સફળતા નિષ્ફળતા એ પણ એક સાપેક્ષ બાબત છે. ક્યારેક હું ખોટા અભિપ્રાયથી, ખોટા ઉદ્દેશ્યથી કર્મમાં પ્રવૃત્ત થયો હોઉં તો ત્યાં નિષ્ફળતા મળે એમાં મારું કલ્યાણ છે. ઘણી વખત આપણા મનની નબળાઈઓના કારણે એવા કોઈ કર્મમાં આપણે પ્રવૃત્ત થઈ જઈએ છીએ અને એ કર્મમાં હું નિષ્ફળ જાઉં તો મારે શું માનવું જોઈએ? ખુશી માનવી જોઈએ કે વસ્તુતઃ આમાં નિષ્ફળ જવા જેવું જ હતું, યોગ્ય કર્મ નહોતું. તો અયોગ્ય કર્મમાં, નિષ્ફળતામાં પણ સફળતા રહેલી છે. એટલું જ નહીં, કર્મને જો યોગ્ય રીતે કરવામાં આવ્યું હોય, સાચા અને શુભ ઉદ્દેશ્યથી કરવામાં આવેલું હોય અને કદાચ બાહ્ય દ્રષ્ટિએ એમાં આપણે નિષ્ફળ થયા હોઈએ છતાં પણ એ નિષ્ફળતામાં સફળતા સમાયેલી હોય. તેમ આપણે દ્રષ્ટાંતથી જોઈએ. આપણા ઇતિહાસમાં આવા ઘણા બધા દ્રષ્ટાંતો છે. ઝાંસીની રાણી કે જેણે યુદ્ધ કર્યું, વીરતાથી યુદ્ધ કર્યું, એમાં એની હાર થઈ હતી કે જીત થઈ હતી? હાર થઈ હતી. પણ આપણે કોઈ એને હારેલી રાણી તરીકે ઓળખીએ છીએ? એને હંમેશા એક વીરતાની પ્રતિકૃતિ, મૂર્તિ સમાન આદરથી આપણે એને જોઈએ. ઝાંસીની રાણી શબ્દ બોલીએ તો આપણી છાતી પણ ફૂલી જાય, સીધા થઈ જવાય. તો એમના નામ માત્રથી કેટલો બધો આદર છે. યુદ્ધ એણે કર્યું એ હારેલા છે અને છતાં પણ આપણે યાદ કઈ રીતે કરીએ છીએ? એ હારમાં પણ શું સમાયેલું છે? એની જીત સમાયેલી છે. રાણા પ્રતાપ જીવનમાં કેટલી જગ્યાએ ભાગતા રહ્યા, પણ એ ભાગવાની પાછળનો ઉદ્દેશ્ય પણ મહાન ઉદ્દેશ્ય હતો. અને એટલે આપણે રાણા પ્રતાપને ભાગેડુ તરીકે નથી ઓળખતા, એક પ્રતાપી વીર તરીકે જ ઓળખીએ છીએ. એમની સામે મસ્તક ઝુકાવવાની ઈચ્છા થાય છે. કારણ શું? કારણ કે એણે જે કર્મ કર્યું એ પ્રયત્નમાં કોઈ ખામી નહોતી. ઝાંસીની રાણીના પ્રયત્નમાં કોઈ ખામી નહોતી. તો પ્રયત્ન અહીંયા પૂરતો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, જે પ્રયત્ન થયો છે એ મહાન ઉદ્દેશ્ય બહુજન હિતાય, બહુજન સુખાય કરવામાં આવ્યો. માટે બાહ્ય દ્રષ્ટિએ એમાં પરાજય કે હાર જણાતો હોવા છતાં પણ એ વાસ્તવમાં શું છે? જીત છે. તો કર્મની માત્ર સફળતા કે નિષ્ફળતા જે બાહ્ય દ્રષ્ટિએ દેખાય છે એના આધારે એનું મૂલ્યાંકન ના હોય, પરંતુ દીર્ઘ દ્રષ્ટિથી એનું મૂલ્યાંકન કરવાનું હોય. મારા તરફથી મેં નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો, મને જે પૌરુષ પ્રાપ્ત થયું છે, પુરુષાર્થ શક્તિ પ્રાપ્ત થયેલી છે, એનો મેં શુભ ઉદ્દેશ્યથી યોગ્ય દિશામાં જો એનો ઉપયોગ કર્યો તો દરેક કરેલું કર્મ સફળ જ છે. ભલે બાહ્ય દ્રષ્ટિએ નિષ્ફળ દેખાતું હોય કે હાર દેખાતી હોય, છતાં પણ એમાં સફળતા જ રહેલી છે. તો આ દ્રષ્ટિએ જોઈએ તો કર્મ અને કર્મફળના સંદર્ભમાં આ પ્રકારે હું મારા મનને સ્વસ્થ રાખી શકું, આ પ્રકારની સમજદારી દ્વારા. ત્યાર પછી આવે છે ભાવમાં સમત્વ. ભાવમાં સમત્વ એનો અર્થ છે પરસ્પર વ્યવહાર વખતે મારા અંતરમાં
દરેકને માટે સમાન ભાવ હોય. ભેદભાવને અંતરમાં સ્થાન ન આપવું. તો મનુષ્યને ઊંચા નીચા હું ન જોઉં, પરંતુ મનુષ્યને મનુષ્ય તરીકે જોઉં. કદાચ વ્યાવહારિક દ્રષ્ટિએ ઉપર નીચે હોઈ શકે, પરંતુ એ પૂર્વ કર્મનું પરિણામ છે. પણ મારા અંતરમાં તો ભાવ શું હોવો જોઈએ? દરેક મનુષ્ય, દરેક જીવ સમાન છે. અને તો મારો વ્યવહાર હંમેશા કોમળ વ્યવહાર હશે, મધુરતાથી ભરેલો વ્યવહાર હશે. જીવનમાં કઠોરતા ધીમે ધીમે જતી રહે, કારણ કે સર્વને માટે મારા અંતરમાં સહાનુભૂતિ છે, સ્નેહ છે, પ્રેમ છે. બને ત્યાં સુધી હું બીજાને મદદ કરવા માટે તત્પર રહું, બીજાની ભાવનાઓને સમજી શકું. તો આ બધામાં એક પ્રકારની સાધના રહેલી છે. દરેકમાં એક અંતર્યામી પરમેશ્વરનું દર્શન કરું. અને કોઈની પણ સાથે વ્યવહાર કરતા હું વિચારું કે મારી જેમ સામેની વ્યક્તિના વ્યક્તિત્વમાં, શરીરમાં પણ એક નાજુક ભાવ ભરેલું હૃદય રહેલું છે. અને આને જ્યારે હું સામે રાખું તો મારા જીવનમાં કે શબ્દોમાં કઠોરતા સંભવ બને? સંભવ જ નથી. જ્યારે મને ખ્યાલ હોય કે સામે કોઈ એક નાજુક હૃદય છે, જેમ નાનું બાળક હોય એની સામે આપણે કોઈ કઠોરતા ભર્યો વ્યવહાર ક્યારેય કરીએ? તાજું જન્મેલું બાળક હોય, 2-4 દિવસ, અઠવાડિયા, મહિનાનું બાળક હોય, અને કોઈ આપણને આપણા હાથમાં આપી દે તો એની સામે આપણે પણ કેવા થઈ જઈએ છીએ? નાજુક થઈ જઈએ છીએ. આપણો બધો વ્યવહાર કોમળતા ભરેલો થઈ જાય છે. શા માટે? મને ખબર છે કે મારા હાથમાં જે છે એ શું છે? કોમળ ફૂલ છે. જરાક પણ આમ તેમ થયું તો એને તકલીફ થશે. તો સામે મને ખ્યાલ હોય કે આવી કોમળતા રહેલી છે, તો મારામાં પણ કોમળતા આવે, મૃદુતા આવે. તો વ્યવહાર કરતી વખતે જ્યારે હું ધ્યાન રાખું કે સામેની વ્યક્તિના શરીરમાં પણ એક નાજુક ભાવ ભરેલું હૃદય છે, એક નાજુક મન છે, એવી ભાવના સાથે જ્યારે હું વ્યવહાર કરું તો મારા જીવનમાં કોઈ કઠોરતા, કર્કશતા કે કોઈ પ્રકારનો વ્યંગ આ બધું જીવનમાંથી જતું રહે. હંમેશા પ્રયત્ન એવો રહે કે કોઈને દુઃખ ના થાય. તો સર્વમાં હું આ પ્રમાણે જોઉં. પછી એ મારા માટે કોઈ પૂજનીય વ્યક્તિ હોય, મારા માટે કોઈ સમકક્ષ હોય કે મારાથી નાનું હોય, મને જીવનમાં કોઈ મદદ કરનાર હોય અથવા તો હું કોઈને મદદ કરનાર હોઉં, દરેકમાં મારો ભાવ કેવો હોય? સમાન હોય. એવું નહીં કે મને મદદ કરનાર છે માટે એ મોટો છે અને અહીંયા હું મદદ કરનાર છું માટે હું મોટો છે, જેને મદદ કરું છું એ નાનો છે, એવું મનમાં ભાવ ના હોય. તો આ રીતે ભાવમાં સમાનતા, સર્વને માટે એક નિયમ, એક સ્ટાન્ડર્ડ હંમેશા સમાન હોય. જીવનમાં ડબલ સ્ટાન્ડર્ડ ના આવે, અને તો એને જ સમભાવ કહેવામાં આવે. જેને હું મારા ગણું એના માટે એક જુદું સ્ટાન્ડર્ડ, જેને હું પરાયા ગણું એના માટે જુદું સ્ટાન્ડર્ડ. તો આવી રીતે ડબલ સ્ટાન્ડર્ડ જીવનમાં આવી જાય તો જીવન છિન્ન ભિન્ન થાય, વિકૃત થાય, એમાં કોઈ સ્વસ્થતા પ્રાપ્ત થઈ શકે નહીં. તો ભગવાન જ્યારે સમત્વની વાત કરે છે, આ બધા સ્તર ઉપર સમત્વને જોવાનું હોય. તો ભાવમાં સમતા, અંતે આવે છે દ્રષ્ટિમાં સમતા.
અને એને જ ભગવાન કહેશે સમદર્શન. આ બધા સ્તર પર જ્યારે સમભાવની સાધના થયેલી હોય તો અંતે એ સમદર્શનને પામે છે. તો મારું દર્શન જે હું જોઉં છું ત્યાં હું કોને જોઉં? એક સમતત્વ સર્વમાં સમાન રૂપે સમાયેલું છે શુદ્ધ ચૈતન્ય પરમાત્મા ઈશ્વર જે નામ પોતે, એનું હું સર્વત્ર દર્શન કરું. ભગવાન 6થા અધ્યાયમાં પણ આ સમદર્શનને દર્શાવવાના છે. સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. અહીંયા ભગવાન સ્પષ્ટ શબ્દ વાપરે છે. ઈક્ષતે યોગયુક્તાત્મા, જે આ યોગથી યુક્ત થયો એ યોગયુક્ત મનુષ્ય કેવો બની રહેશે? સમદર્શન. કઈ રીતે? સમમ પશ્યન હિ સર્વત્ર, એ સર્વત્ર કોનું દર્શન કરે છે? સમમ, જે સમતત્વ છે. અને સમતત્વ શું છે? સમવસ્થિતમ ઈશ્વરમ, જે સર્વમાં સમાન રૂપે અવસ્થિત એવા ઈશ્વર આત્મા ચૈતન્યનું જે દર્શન કરે છે એ વાસ્તવમાં સમદર્શન છે. તો આ સમદર્શન જે છે એ ચરમ લક્ષ્ય છે. અને ત્યાં એ ચરમ લક્ષ્ય સુધી પહોંચવા માટે સુખ દુઃખમાં સમભાવ, કર્મમાં સમભાવ, કર્મફલમાં સમભાવ, ભાવમાં સમભાવ, વ્યવહારમાં સમભાવ, આ બધા એના માટેના સોપાન છે. એક પછી એક આ સમત્વના સોપાન મનુષ્ય ચડી અને અંતે સમદર્શન રૂપી શિખર ઉપર પહોંચી શકે. અને આ જે સમત્વની સાધના જે છે એમાં પણ જે અનેક પ્રકારના સાધકો જે છે એ જુદી જુદી રીતે પોતાના મનને સમત્વમાં સ્થિત રાખવાનો પ્રયત્ન કરતા હોય. સાધક પોતાની અવસ્થા પ્રમાણે, પોતાની સાધના પ્રમાણે, જેમ કે સાધક કોઈ કર્મયોગી હોઈ શકે, કોઈ ઈશ્વર ભક્ત છે, કોઈ યોગ માર્ગ અષ્ટાંગ યોગનો કોઈ પથિક છે, કોઈ જ્ઞાન માર્ગનો જિજ્ઞાસુ સાધક છે. તો આ દરેક સાધકને માટે આ સમત્વની સાધના સમાન છે. કોઈના પણ માટે બાદ બાકી નથી. એવું નથી કે આ જ્ઞાન સાધક જે છે, જિજ્ઞાસુ જે છે એના માટે જ આ સાધના છે. દરેક વ્યક્તિના જીવનમાં આ સમત્વને ધારણ કરવું એ અનિવાર્ય છે. એના માટે કોઈ વિકલ્પ નથી. જરૂર એ સમત્વ પ્રાપ્તિના ઉપાય જુદા જુદા અપનાવી શકે. જેમ આપણે જોઈએ તો જ્ઞાની જે છે એના માટે આ સમત્વ બહુ સહજ છે. પોતાના આત્મજ્ઞાન દ્વારા એ સહજ રીતે સમત્વમાં રહેશે. અને એ જ જ્ઞાન માર્ગનો પથિક જિજ્ઞાસુ જે છે એ આ આત્મજ્ઞાન, આ સમજદારીને વારંવાર સામે લાવી અને પોતે સમત્વમાં રહેવાનો પ્રયત્ન કરે છે. કર્મયોગી જે છે એ કર્મફળના સિદ્ધાંતમાં શ્રદ્ધા રાખી પોતાના જીવનમાં સમત્વને જાળવી રાખે છે. ઈશ્વર ભક્ત જે છે એ ઈશ્વર શરણાગતિ જીવનમાં ધારણ કરી અને સમતામાં સ્થિત રહેશે. યોગ માર્ગનો અષ્ટાંગ યોગનો પથિક જે છે એ હંમેશા પ્રકૃતિ પુરુષ વિવેક કરી અને પોતાના દ્રષ્ટા સ્વરૂપમાં સ્થિત રહી જીવનમાં સમત્વને ધારણ કરે છે. કોઈ કહે કે હું કોઈ સાધક નથી, હું કર્મયોગી પણ નહીં, ભક્ત પણ નહીં, યોગી પણ નહીં, જિજ્ઞાસુ પણ નહીં, તો હું તો સમત્વ ધારણ ના કરું તો ચાલે ને? કોઈને ના ચાલે. જો જીવનમાં સુખી થવું હોય, શાંતિ પામવી હોય તો સમત્વનો કોઈ વિકલ્પ નથી. તો કે હું કેવી રીતે સમત્વ પામું? તો કે તું પણ તારી આંખ ખુલ્લી રાખ,
જીવનની આ જગતની પરિવર્તનશીલતાને તું જો, તારા જીવનના જ અનુભવોનું અવલોકન કર, તો પણ તારું મન સમતામાં રહેશે. ભલે તું કર્મફળના સિદ્ધાંતને ના સ્વીકારે, ભલે ઈશ્વરમાં ન માને, ભલે શાસ્ત્રમાં ન માને, તું સંપૂર્ણ નાસ્તિક હોય તો પણ તારે તારા અનુભવોમાં તો માનવું જ પડશે. તને થતા અનુભવોને તો તું ટાળી શકે નહીં. જીવનમાં ઝંઝાવાત તારા જીવનમાં આવે જ છે અને જાય છે, તો તું પણ સમજી શકે કે આ જગત પરિવર્તનશીલ છે. નાસ્તિક મનુષ્ય પણ સમજી શકે કે આ બધું પરિવર્તનશીલ છે, આવે છે, જાય છે, તો એમાં હેરાન થવા જેવું નથી. આપણે શાંતિથી રહેવામાં જ માલ છે. તો કોઈ પણ વિચારશીલ મનુષ્ય જે છે એ આ બધા વિચાર દ્વારા, સમજદારી દ્વારા જીવનમાં સમત્વને ધારણ કરી શકે. તો સમત્વ સિવાય, સમસ્થિતિ સિવાય જીવનમાં બીજો કોઈ આરો નથી. જો જીવનમાં સુખી થવું હોય, જીવનમાં શાંતિ પામવી હોય, એક મનુષ્ય તરીકે શાનથી જીવન જીવવું હોય, તો શેની જરૂર છે? સમત્વની જરૂર છે. મસ્તક ઊંચું રાખીને જીવવું હોય તો કેની જરૂર? સમત્વની જરૂર છે. કે કોઈ પણ પરિસ્થિતિ મને ડગાવે નહીં, કોઈ પણ પરિસ્થિતિ મને બેવડો ના વાળી દે, પણ હું હંમેશા શાનથી ઉન્નત મસ્તક સાથે જીવન જીવી શકું, તો આ સમત્વરૂપી સંપત્તિ એના માટે આવશ્યક છે. અને ભગવાન તો કહેશે કે આ સમતા પ્રાપ્ત કરવામાં જ જીવનની સફળતા છે. તો ઇહૈવ તૈર્જિત સર્ગઃ યેષામ સામ્યે સ્થિતમ મનઃ, જેનું મન સામ્યમાં સ્થિત થયું. તો આવી આજે સમતા જે છે કે જે બહુ મોટી સંપત્તિ છે, અને ભગવાન કહેશે એનું જીવનમાં અર્જન કરવાનું છે. જેણે એ સંપત્તિનું અર્જન કર્યું, પ્રાપ્ત કરી, એ સાચો ધનવાન છે. એણે જીવનમાં ખરેખર કંઈ પ્રાપ્ત કર્યું છે, એણે જીવનમાં ખરેખર સફળતા પ્રાપ્ત કરી. મનુષ્યને પરિપક્વ કેવો હોય, સફળ કેવો હોય, તો એનો માપદંડ હંમેશા એના મનની સમતા છે. અને આ સમત્વ એક એવું કવચ છે, મારા જીવનનું, મારા મનની આજુબાજુનું એક કવચ છે કે જે મને દુઃખથી પ્રૂફ બનાવી દેશે. એ દુઃખ પ્રૂફ કરે છે. જેમ ફાયર પ્રૂફ, વોટર પ્રૂફ બધું હોય, એવી રીતે મન કેવું હોવું જોઈએ? ઓકે, દુઃખ પ્રૂફ. પણ એ કેવી રીતે થાય? આ સમત્વનો લેપ લગાડી દેવામાં આવે તો એ દુઃખ પ્રૂફ થઈ જાય છે. પછી એનાથી એ વિચલિત થતું નથી. તો ભગવાન વારંવાર પોઝિટિવલી આપણને કહેશે કે આ સમતાને ધારણ કરતા શીખો. મનુષ્યનો મોટે ભાગે એપ્રોચ ડિફેન્સિવ હોય છે, રક્ષણાત્મક એપ્રોચ હોય છે. અને એટલા માટે હંમેશા યુદ્ધ કરવાની જગ્યાએ શું કરે? ઢાલ પહેરીને ફરતો રહે કે કંઈ આવી ચડશે તો, કંઈ આવી ચડશે તો. પણ એવી રીતે ડરી ડરીને જીવવામાં કોઈ માન નથી. એક વખત સમત્વ સંપત્તિ પ્રાપ્ત કરો પછી કોઈ ડર નથી જીવનમાં. સામે ચાલીને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. માત્ર ડિફેન્સિવ થવાથી જીવનમાં આનંદ ના આવે, નિર્ભયતા પ્રાપ્ત ના થાય. જેમ નવો ક્રિકેટર હોય ને, એ શું કરે? રમતો હોય ને ત્યારે હંમેશા એનો એપ્રોચ કેવો હોય? આઉટ નહીં થવો જોઈએ. હું આઉટ ના થાઉં, નવા રન કંઈ થાય નહીં. તો એનો હંમેશા પ્રયત્ન શું હોય? કે આપણે આઉટ નહીં થવા જોઈએ. પણ નવા રનના નામે કંઈ નોંધાવે નહીં તો એ કામનું શું? મોટે ભાગે મનુષ્ય આવો જ એપ્રોચ રાખતો હોય કે જીવનમાં આઉટ ના થાવ, પણ નવા રનના નામે બધું મીંડું, હાથમાં કંઈ ના હોય, ખાલી ખમ. અને એટલે જીવનમાં એ કંઈ આગળ વધી શકતો નથી. આગળ વધ્યો એવો કહી શકાય નહીં. તો રક્ષણાત્મક એપ્રોચ જે છે એ યોગ્ય નથી. નિડરતાથી હંમેશા જીવનમાં ફરવાનું હોય. હંમેશા ઢાલ બાંધીને ફરવું કેવું લાગે? કે કોઈક આક્રમણ કરશે તો, કોઈક આક્રમણ કરશે તો, એ પ્રમાણે ડરીને ચાલવાનું ના હોય. પણ મેં એક વખત જો સામર્થ્ય પ્રાપ્ત કર્યું, મને ખ્યાલ હોય કે મારામાં સામર્થ્ય છે, સામે કોઈ પણ આવે એને હું પહોંચી વળું એમ છું, તો ઢાલ બાંધીને ફરવાની જરૂર ના રહે. એવી રીતે આપણા જીવનમાં હંમેશા એવું થતું હોય કે દુઃખથી ડરના માર્યા હંમેશા ભાગતા ફરતા હોઈએ. પણ મારામાં જો આ સમત્વરૂપી સંપત્તિ હોય
તો હું દુઃખથી ડરું નહીં. જે આવશે એને હું જોઈ લઈશ, જે આવશે એને હું નિભાવી લઈશ. મારામાં સામર્થ્ય છે. તો જીવનમાં કેટલી બધી નિડરતા પ્રાપ્ત થાય. મનુષ્ય અભય પદમાં પ્રાપ્ત થાય. એટલે જ ઉપનિષદ કહેશે કે આ જ્ઞાન એવું છે કે જે અભય પદની પ્રાપ્તિ કરાવે. અભયમ વૈ જનક પ્રાપ્તોસી. આ જ્ઞાન પ્રાપ્ત જ્યારે થાય ત્યારે અભયતાને પામે છે. તો ભગવાન અહીંયા સાચા અભય પ્રાપ્તિનો ઉપાય દર્શાવે છે કે જીવનમાં સમતાને ધારણ કરતા શીખો. આટલેથી પણ હજુ ભગવાન કૃષ્ણને સંતોષ થતો નથી. હજુ આગળના શ્લોકમાં પણ ભગવાન એ જ સમતાની વાત કરે છે. ન પ્રહૃષ્યેત પ્રિયં પ્રાપ્ય નો દ્વિજેત પ્રાપ્ય ચાપ્રિયં સ્થિર બુદ્ધિર સમ્મૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિતઃ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.